અક્ષર પુરુષોત્તમ ઉપાસના. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. શતાબ્દી મહોત્સવની જય 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 જય. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ આપણે જે આ સંસ્થા સ્થાપી છે એને ઉપાસનાની વાત જે આપણને સમજાવી છે એ ઉપાસના બધાને ડળ થાય અને એ કરીને એ પ્રમાણે આજ્ઞા અને ઉપાસના બે પાંખો કહી છે. કારણ કે બે પાંખ હોય તો જ ઉડાય. પક્ષીઓ છે બે પાંખથી ઉડે છે. આપણે પ્લેન બનાવ્યા છે તો પણ એની બે પાંખો છે. એટલે એ પાંખો છે એ ઉપર જવા માટેની, એટલે આપણે ભગવાનના ધામમાં જવું છે. તો આ બે વસ્તુની દ્રઢતા આપણા જીવનમાં બહુ જરૂરની છે. એટલા જ માટે એ વાત શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર લઈને પધાર્યા છે અને એ વાત એમને આપણને સમજાવી છે કે ભગવાનની ઉપાસનાની તો એક દ્રઢતા પહેલી થવી જોઈએ અને એ ભગવાનની જે આજ્ઞા છે એને યથાર્થ પાલન આપણે કરવું જોઈએ. ઉપાસના એટલે આપણે કહીએ ઉપ આસન. ઉપ એટલે નજીક આસન. ભગવાનની સમીપમાં આપણું આસન થવાનું. આસન એટલે આપણે ભગવાનને ત્યાં પામવાનું. એટલે ઉપાસનાની વાતમાં હમણાં ત્યાં એ વાતમાં સમજાયું છે કે ભગવાનને સર્વોપરી જાણવા. એક તો કે જે ભગવાન આપણને મળ્યા છે એ સર્વોપરી છે, એનાથી પર કોઈ વસ્તુ જ નથી. કારણ એ આખા દુનિયાનું જેને સર્જન કર્યું છે, દુનિયાને અનંત બ્રહ્માંડનું સર્જન કર્યું છે. બ્રહ્માંડો બહુ આપણે કહીએ છીએ ને, આપણે તો એક જ બ્રહ્માંડમાં નાના બેઠા છે, પણ એવા તો અનંત બ્રહ્માંડો છે. એટલા બધા બ્રહ્માંડો છે એને આપણે સમજવાનું છે કે એટલા બધાને સાથે આ ભગવાને સર્જન કરેલું છે. એમાં પશુઓ છે, મનુષ્યો છે, અનેક જાતની આ રચનાઓ છે. ઝાડ પાન, પર્વત, ગુફાઓ, ઝરણા બરણા, આ બધાની રચના કરનાર એ પરમાત્મા છે. આપણે આવી રચના કરવા જઈએ તો થઈ શકે એમ નથી. તે ભલે આપણે વિજ્ઞાન વધ્યા છે પણ જે ભગવાનની કુદરતી રચનાઓ છે એની અંદર આપણે ગમે એટલા પ્રયત્ન કરીએ તો આપણે પહોંચી વળાયું નથી. એટલે ઝાડ પાન, પર્વત, ગુફા, મનુષ્યમાંથી મનુષ્ય થાય, પશુમાંથી પશુ થાય અને આ પ્રમાણે પક્ષીઓમાંથી પક્ષી થઈ જાય છે. કીડાઓને બધા ઘણી ઘણી જાતના થાય. હવે એ બધી રચના ભગવાને કરી છે અને એમાં કેવી રીતે આપણામાં જીવ આવી ગયો. આપણામાં માતાના ઉદરની અંદર હતા આપણી આખી આ કાયાનું ઘડતર થઈ ગયું. શરીરનું હાથ પગ બીજું કેવી રીતે ઘડ્યું એ આપણે વિચાર કરીએ ત્યારે ખબર પડે કે એમાં આપણી દૃષ્ટિ પહોંચે એવી નથી. એવું ભગવાને અમૂલ્ય વસ્તુ બનાવી દીધી. આ શરીર જે આપણને આપ્યું છે એ બહુ જ અમૂલ્ય કહેવાય છે કે એની કિંમત થઈ શકે નહીં. આવી જે વસ્તુ બનાવી છે એ રચના આપણાથી ભગવાને રચના જ કરી છે. માતાના ઉદરમાં આપણે હતા ત્યારે એને હાથ પગ ઇન્દ્રિયો કેવી રીતે થઈ, એ કેવી રીતે ઘડતર કરી, તો ઉતાર આવી મૂર્તિ બનાવી દે આપણને. આ ઘડતર કરીને બધું આવું સરસ નકશી બક્ષી બધું બનાવે. પણ જ્યાં આગળ આપણું કોઈ એક હથિયારો કે બીજું ત્રીજું પહોંચી શકે નહીં એવી જ એને અંદર આ થાય. તો કહેવાનું છે કે પાણીના ટીપામાંથી આખો મનુષ્યનો આકાર બને છે અને આપણે હજારો પ્રકારનું કામ કરી શકીએ છીએ. આપણામાં બુદ્ધિ પણ આપી, મન પણ આપ્યું, ચિત્ત પણ આપ્યું છે. બધું ઘણી જાતની એવી શક્તિ આપી કે જેથી કરીને આપણે ઘણું સારું બધું કાર્ય કરી શકીએ છીએ. તો એવું જે મનુષ્ય અવતાર મળ્યો છે દુર્લભો માનુષ દેહો દેહી નામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે સાધુ સમાગમ. અહીંયા કહે છે કે આ પ્રમાણે કે દુર્લભો માનુષ. દુર્લભ એટલે કોઈ વસ્તુ કોઈ પણ રીતે આપણે પ્રાપ્ત ન થાય. આપણે ગમે એટલા ઉપાય કરીએ તોય આપણે આટલા આપણે વિજ્ઞાનથી બધા આગળ વધ્યા છે. બધી ઘણી આપણી રચનાઓ થઈ છે, ઘણી બધી જાતનો આપણે વિકાસ પણ કર્યો છે.
વિજ્ઞાને આપણે વિકાસ ઘણો કર્યો છે કે આપણે બધા જે રોડ રસ્તા લાઇટો ઘણી જાતનું જોઈએ કે આપણે અને એટલી બધી સગવડ આપણને વધારી છે કે ભારતની વાત અહીં સાંભળી શકે અહીંની ભારત જાય વાતો આજે એક ક્ષણવાની અંદર ટેલિફોન કરીને જોડી દીધું. જે અમુક એવા તંત્રો છે તે બધું ત્યાં દેખાય નહીં દેખાય બધું માણસ કંઈ જાતનો બેઠો બેઠો કેટલો મોટો વેપાર કરે એક ઠેકાને બેસીને. એટલે આવી ઘણી બધી રચનાઓ થઈ છે, વિજ્ઞાને આપ્યું છે ખરું, પણ એ ભૌતિક સુખ માટેની વાત છે કે આપણને એમાંથી બધું ભૌતિક સુખ મળે એનો આનંદ કરીએ, પ્રમોદ કરીએ, પણ ભૌતિક સુખ એ પણ નાશ છે. એ ભૌતિક સુખ કાયમ નથી, સ્થિર નથી, એક આપણું છે ત્યાં સુધી. તો કહેવાનું છે કે એ આપણને ભગવાને આપણને આ શરીર છે એનાથી જે આપણે કરવાનું છે એટલું જ કે આપણે આત્માને પરમાત્માનું જ્ઞાન, અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન જેને કહીએ છીએ એ જ્ઞાનની દ્રઢતા આપણે કરવાની છે, જેથી કરીને થઈ જાય. તો એ એટલે એ પ્રમાણે આપણે જો સમજણ આવે તો અહીંયા તમારે લિંકન સાહેબ થઈ ગયા, એમને પૂતળું બનાવ્યું છે અને બધા આપણે જુઓ છો કે 15 મિનિટનું ભાષણ હશે કે 20 મિનિટનું જે હોય તો આવી રીતે બેઠા હોય છે અને ઊભા થાય અને ભાષણ આપે 15 મિનિટ પછી બેસી જાય. હવે એ યંત્ર છે એટલે યંત્રથી થાય છે. અને અત્યારે રોબોટો પણ બનાવ્યા છે કે એને કંઈ જેટલું કર્યું હોય એટલું જઈ મશીન કરીને પાછું આવતું રહે, પણ એ એટલું જેટલું એને કર્યું છે એટલું જ, પછી એને આગળ કશું બીજું ના થઈ શકે જેટલી એને યંત્ર પ્રમાણે ગોઠવ્યા પ્રમાણે. ત્યારે ભગવાને જે યંત્ર ગોઠવ્યું છે તો તમે 60, 70, 80, 100 વર્ષ સુધી કર્યા કરો તો વાંધો નહીં. કેટલી ક્રિયાઓ, કેટલી જાતનું બીજું ત્રીજું બધું કરીએ છીએ. તો એવી જે એમની રચના છે એ રચનાને આપણે જો વિચાર કરીએ તો આપણી મતિ મૂંઝાઈ જાય એવું છે. જેને રચ્યું આ જગત જોને જૂજવી જાતનું રહે, જોતાં મૂંઝાઈ જાય મત એવું કર્યું ભાતનું રહે, ભાતનું કર્યું. મેં કહ્યું મનુષ્યમાં પશુમાં કંઈ ઝાડ પાન પર્વત ગુફાઓ કેવી બધી રચના કરી, પર્વતો બધા બનાવી દીધા, એની અંદર કેટલી જાતના ઝાડ વૃક્ષો બીજું ત્રીજું અને બધા મનુષ્યો. તો કહેવાનું શું છે કે એનો વિચાર કરીએ તો આપણા દૃષ્ટિમાં આવે એવું નહોતું. એટલે જ એને આપણે ભગવાન કહીએ છીએ કે આવી જેને રચના રચી છે જેના પારને આપણે પામી શકતા નથી અને જેને આપણે આ પ્રમાણે એ પ્રાપ્ત કરવા માટે ગમે એટલા પ્રયત્ન કરીએ પામી શકાય એવું નથી, એવા પરમાત્મા છે એનું આપણા સ્વરૂપનું જ્ઞાન થાય કે એને કે એ છે કરતા છે ને એ જ કરે છે બધું. ભગવાન છે સર્વોપરી. એક તો 4 વસ્તુ સમજીએ તો ઉપાસના દ્રઢ થાય છે કે એક પહેલાં સર્વોપરી છે કે આવ્યું એમનું કાર્ય છે એટલે આ કાર્ય કોઈ કરી શકે નહીં, એ માટે સર્વોપરી. એટલે એમના થકી જ આ બધું તંત્ર ચાલે છે. આપણે ગમે એટલા કરીએ પણ કરતા તો એ જ એ સર્વોપરી છે અને એમની આપણે ઉપાસના કરવાની છે કે એ ઉપાસના એટલે એક તો સર્વોપરી છે એ આપણા જીવનમાં દ્રઢ થાય. પછી એ કરતા છે, ભગવાન જ કરે છે. આ બધું જે થયું છે એ ભગવાન જ કરે છે. આપણે જાણે કે માણસ જાણે મેં કર્યું કરતલ બીજો કોઈ, આદરે અધ્વચર છે હરિ કરે સો હોય. કે કેટલીક વખત આપણે કંઈક આ મેં કર્યું છે પણ એ તો રહેવાનું નથી, સ્થિર નથી, કશું નથી. એટલે આપણે કંઈક આ બધું મારાથી કામ થયું, આ બધું મેં કર્યું, પણ તમને બુદ્ધિ ના આપી હોત તો શું કરવાના હતા? આપણી બુદ્ધિથી કેટલું કરી શકવાના છે? બુદ્ધિના પારથી પર પરમાત્મા છે. તો કહેવાનું છે કે જેને રચ્યું જગત જૂજવી જાતનું છે એમાં મતિ આપણી મૂંઝાઈ જાય એવું આ સરળ કર્યું છે. તો એ ભગવાન છે એને સર્વોપરી આપણે સમજીએ કે એ જ વસ્તુ આપણને આ બધું કરે. બીજું કે પછી કરતા છે ભગવાન કે જે કંઈ કરે છે પરમાત્મા આપણાથી નથી, આપણી બુદ્ધિથી શક્તિથી કરી શકતા નથી. ભગવાને અંતર મૂક્યું છે એવું આપણને આ થાય. કરતા એ દરેક વસ્તુ એનાથી થાય છે. આપણે જે કરીએ છીએ એ બધાનું કરતા પરમાત્મા છે. માણસ આપણે ગમે એટલું કરીએ પણ ભગવાનની જે રચના છે એવી રચના આપણે કરી શકતા નથી. અને જે કંઈ કરીએ છીએ પણ એમની ઈચ્છા સિવાય થઈ શકતું નથી. ભગવાન જ કરે દરેક વસ્તુ જે કરીએ. કારણ માણસને પોતાના કાર્યનું અભિમાન આવે કે મેં કર્યું છે, પણ આપણે નથી કરી શકતા. અંદર બેઠેલા પરમાત્મા કરે. એમની શક્તિથી આપણે કામ કરીએ છીએ. એ બેસીને આપણે પ્રેરણા આપે છે તો આપણે બધું કામ કરી શકીએ છીએ. પણ માણસને એટલે પહેલું એક છે કે કરતા કોઈ પણ કાર્ય તમે કરો તેમાં એ છે
અને ભગવાન જે કરતા હશે સારું જ હશે એ પણ સમજવાનું છે કે એમને જે કંઈ રચના કરી છે સારું, એમાં શંકાનું કારણ નથી. કારણ કે જ્યાં સુધી આપણને આનું જ્ઞાન નથી એટલે આપણને શંકા થાય છે, પણ જે જ્ઞાન થશે તો પછી એને બીજું કંઈ દેખાશે નહીં. તો એ ભગવાનનું કરતાપણું પણ આપણે દ્રઢ કરવાનું છે કે જે આપણાથી થાય છે, જે જગતમાં થાય છે, કે જે કંઈ થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે. ભગવાનની મરજી સિવાય કોઈ થઈ શકતું નથી. શ્રીજી મહારાજ કહ્યું મારી મરજી સિવાય સૂકું પાંદડું પણ હાલવાને સમર્થ નથી. આ સૂકું પાંદડું હોય છે, આપણે હલાવવા જઈએ તો આપણાથી હલાતું નથી. એક વખત શ્રીજી મહારાજ ગઢડામાં બિરાજમાન હતા અને મહારાજને ત્યાં પહેલાં સુબા હતા વિસનગરના, અને સુવા બહુ દ્વેષી હતા કે આપણા જે સત્સંગી થાય તો એનો દંડ કરે અને તડકે બેસાડે, આવી બધી ઉપાધિ બહુ કરે. પછી શ્રીજી મહારાજને ખબર પડી કે આ સુબા આવી રીતે આપણા ભક્તોને દુઃખી કરે છે, મારે એને જઈને બરાબર સમજાવવું. એટલે મહારાજ જવાની વાત કરી એટલે હરિભક્તો બધાને કાકરડામાં બિરાજમાં હતા, સંતો બધાને વાત થઈ. મારે કે સુબો તો બહુ દ્વેષી છે અને તમે ત્યાં જશો તો તમને પકડીને જેલમાં નાખી દે છે. મારે કે કંઈ નહીં, પણ આપણે ભક્તો દુઃખી છે તેની સહાય કરવા જવું જોઈએ. એ મહારાજે વાત કરી. પછી બધાને હતું કે રોકે એટલે મહારાજ રાત્રે ઉઠ્યા એક વખત. રાત્રે ઉઠીને તૈયાર થઈને પોતે ચાલવા માંડ્યા. બ્રહ્મચારી હતા સેવામાં, મૂળજી બ્રહ્મચારી, એ સૂઈ ગયા હતા મહારાજની નજીક સેવામાં જ. એટલે મહારાજ ગયા, ઉઠીને ચાલ્યા ગયા એટલે એને ખબર પડી નહીં ઊંઘની અંદર. પછી એકદમ જાગ્યા થોડીક વાર, પછી હાંફળા મહારાજને જોયા નહીં, ક્યાં ગયા એમ કરીને બોલવા માંડ્યા. બે વાત કરી દરબારમાં તો કે મહારાજ વિસનગર જવાની વાત કરતા હતા, મારે તે જ ત્યાં ગયા છે. એટલે બ્રહ્મચારી પાછળ ગયા. બ્રહ્મચારી એટલે મહારાજ આગળ થોડુંક ગયા હતા અને બ્રહ્મચારી દોડતા થોડુંક મહારાજને પહોંચ્યા 1 માઇલના. એટલે મહારાજને કહ્યું મહારાજ ના જશો, શુભો આવું છે ને આમ છે. ત્યારે મહારાજે બ્રહ્મચારીને કહ્યું, બ્રહ્મચારી શુભો આપણે શું કરીએ કે એ તો આપણે ગમે એટલું કરશું તો પણ આપણે નહીં થાય. એટલે મહારાજે કહ્યું કે આ તમે બ્રહ્મચારી તમે આ જેમ લીમ પાન આ લીમ આ જે પાને આ સૂકું પાંદડું પણ હલાવે, કોણ હલાવે છે? તો કે તો પવન હલાવે. સૂકું પાંદડું તો આપણે હોય ને પવન આવે તો હાલી જાય, તો પવનને કોણ હલાવે છે? તો કે મહારાજ એ તો પવનને તો તમે હલાવો છો. તો પછી જો એ પ્રમાણે છે, અમારી મરજી સિવાય કોઈ વસ્તુ થાય એવી છે નથી, માટે સુબાના કંઈ હાથમાં નથી કે આપણે પકડેને જેલમાં નાખે. પણ ભક્તોની રક્ષામાં જવું છે. પછી મહારાજ ત્યાં ગયા, જાય છે અને સુબાને જઈને આમ ત્યાં મળ્યા ને દર્શન થયું, અને દર્શન થયું ને એનું બધું પરિવર્તન થઈ જાય છે અને પછી એ ભક્ત બને છે. અને એ સત્સંગ એટલે કહેવાનું શું છે કે સુબો આવો મજબૂત હતો, પણ એ જ મહારાજને પકડવાનો વિચાર કર્યો, પકડી શક્યો નહીં અને બોલો સામેથી સત્સંગ થયો છે. એમ ભગવાનના હાથમાં છે કે આ જીવને જીવાડવા કે એનું મૃત્યુ કરવું તે ભગવાનના હાથની વાત છે. એ સિવાય કોઈ કરી શકે એવું છે નહીં. તો કહે છે મહારાજ પહેલાં સર્વોપરી સમજવા, પછી કરતા સમજવા, અને ત્રીજું છે તે આ સાકાર સમજવા. ભગવાન સાકાર છે. આપણે જાણીએ કે આ બધી કેટલા લોકો નિરાકારને પણ માને છે કે ભગવાનને આકાર જ નથી. જો ભગવાનને આકાર ન હોય તો આપણો આકાર કેવી રીતે બની શકે? એટલે એ પણ સમજવા છું. કુંભાર છે, માટલા બનાવે છે તો એનો આકાર બને છે. સુથાર છે એ પણ બધું લાકડામાંથી આકાર બનાવે. સલાડ છે પણ આકાર બનાવે છે, મૂર્તિઓ બનાવે, બીજું ત્રીજું જે કંઈ તમે બનાવો છો એ પણ આકાર બનાવીએ છીએ. તો એ જેમ બનાવે છે એમ અનંત કરોડો અબજો માણસોની જે આ બધી રચના છે એ કોઈ અનેઓ કરતા હોય તો આ બિલ્ડિંગ બનાવી છે. અત્યારે આ તંબુ બેઠા છે આપણે. હવે આ એકદમ આ તંબુ કેવી રીતે થયો કે એનો કારીગર છે, એના માણસ છે, આવીને બધું કરી ગયા. એટલે એ કંઈક આવું બનાવ્યું છે, પણ એ બનાવનારનો માણસ હોય તો જ આવું બની શકે. એ સિવાય બનતું નથી. બિલ્ડિંગો કરીએ છીએ 10-10 હો માળનો, પણ એ બિલ્ડિંગ થયું છે, પણ એનો બનાવનારો કોઈ વ્યક્તિ છે, એનો એન્જિનિયર છે, તે જાણે છે. તો એ એન્જિનિયરોથી બધું થયેલું છે. એવી રીતે આ જગત આખું જેની રચના કરી છે, અનંત બ્રહ્માંડોની રચના આખી કરી છે, તો એનો કરતા કોખો હોવો જોઈએ. તે સિવાય બની શકે નહીં. એમ આપણે ભગવાન જો સાકાર છે તો આપણો આકાર પણ સાકાર બની શક્યો છે.
એમનો થકી આપણને આ બધો આકાર જે થયો છે એમને એટલે સાકાર ભગવાન સિવાય કોઈ આપણને એ સુખ આવે નહીં. એ સામે ભગવાનની મૂર્તિ છે, એમાં ભગવાન રહ્યા છે, આપણે અહીંયા મૂર્તિઓ બેસાડીએ છીએ, એમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય છે. પ્રાણ પ્રતિષ્ઠાથી ભગવાનનો આવેશ થાય છે અને એમાંથી ભગવાન આપણને આપણી જે ભક્તિ છે, આપણી શ્રદ્ધા છે, તો એમાંથી આપણને ઘણી પ્રેરણાઓ મળે છે. તો કહેવાનું કે સાકાર એક સર્વોપરી કરતા અને સાકાર એ ભગવાન નિરાકાર નથી. નિરાકાર હોય તો કશું થઈ શકે નહીં. નિરાકાર જ જેનો કશો નથી એમાંથી શું થાય? માણસનો આકાર છે તો માણસ કંઈક વસ્તુ બનાવે છે, તો એ માણસને બનાવનાર પરમાત્મા છે. તો પરમાત્માથી આકાર બન્યો છે અને એનાથી આ બધા આપણે આકારને જે કંઈ થયું છે તે પ્રમાણે છે. તો ભગવાન સર્વોપરી કરતા અને સાકાર અને ત્યાર પછી પ્રગટ. પછી પરમાત્મા છે, આ પૃથ્વી પર આવ્યાને ચાલ્યા ગયું નથી. એમનું પોતાનું જે કાર્ય છે એમનું ચાલુ જ હોય છે. આપણું કાર્ય જો આપણા પછી વંશ પરંપરામાં ચાલતું હોય તો પછી ભગવાનનું કાર્ય કંઈ અટકી જાય છે. એ પણ ભગવાન અનંત જીવનું કલ્યાણ કરવા માટે પૃથ્વી પર આવે છે. તો પોતે પધારી અને જે કાર્ય કરી ગયા છે, તો એટલા જ માટે શ્રીજી મહારાજને નિષ્કુળાનંદ સ્વામી કહ્યું કે શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક સહજાનંદ સ્વામી કે એકાંતિક ધર્મ જે ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ ચાર વસ્તુનું આપણે જે ધરતા થાય એનું નામ એકાંતિક કહેવાય. એકાંતિક ધર્મ. તો શ્રીજી મહારાજ એકાંતિક ધર્મ સ્થાપન કરીને એટલે એકાંતિક ધર્મ એટલે એવા સત્પુરુષ આપણને પૃથ્વી પર આપીને જાય છે કે જેથી કરીને કાર્ય થયું છે કે જે ગુણાત્યાન સ્વામી સાક્ષાત પોતે સાથે લાવ્યા અને એમના દ્વારા પોતે કહ્યું કે આવા સંત જે આદર્શ છે કે આજે ગુણાત્યાન સ્વામી એ મારે રહેવાનું ધામ છે અને એ દ્વારા આ બધું કાર્ય કરું છું. તો એ મહારાજે આપણને બતાવ્યા કે એવા સત્પુરુષ છે, એમાં આપણે આત્મબુદ્ધિ કરવાની છે અને એ આત્મબુદ્ધિ કરીને એની પ્રસન્નતાથી આપણા મોક્ષનું દ્વાર આપણું મોક્ષનું કામ થાય છે અને એકાંતિક ધર્મ સિદ્ધ થાય છે. એકાંતિક એટલે બ્રહ્મરૂપ કે જે આપણે આ મનુષ્ય દેહનો આકારને બધું મનાઈ ગયું છે એને છે નહીં, પણ આપણું અક્ષર એટલે ભગવાનના જે ગુણો છે જેની અંદર એવા સાક્ષાત ગુણાથી એ ગુણો આપણામાં આવે. એમાં જે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ આદિ જે સદગુણો છે એ આપણામાં આવે કે જે પુરુષની અંદર હોય એનું સેવન કરીએ, એને વિશે આત્મબુદ્ધિ કરીએ તો એના ગુણો આપણામાં આવે છે અને એ રીતે ભગવાન શ્રીજીમાનું પ્રગટપણું આ પૃથ્વી ઉપર ચાલ્યું આવે છે અને એ દ્વારા કાર્ય થાય છે. તો આ જે સિદ્ધાંત ઉપાસનાનો કહ્યું અને એ ઉપાસના આપણે જો દૃઢ થાય, ચારેય વસ્તુની દૃઢતા થાય તો આપણે એ ઉપાસના થઈને ત્યાર પછી ભગવાનની આજ્ઞા, એમને જે આજ્ઞા કરી છે, શિક્ષાપત્રી આપણને આપી છે એ એમની આજ્ઞા છે. એ આજ્ઞા પ્રમાણે જો આપણે દૃઢ પ્રમાણે વર્તીએ એ કરવાનું છે. અને એ વાત આપણને મહારાજે કહ્યું કે આ ગુણાતીત મારે રહેવાનું ધામ છે ને એમાં તમે આત્મબુદ્ધિ કરશો તો મારા ધામને પામશો. એટલે એ દ્રષ્ટા સમજીને આપણે એમની મન કર્મ વચને સેવા કરવાની છે કે સત્પુરુષની સેવા મન, કર્મ અને વચને આપણે મનથી એમને નિર્દોષ જાણવાના, કર્મે દેહે કરીને એ કેમ કરવાનું, વચને કરીને એમના ગુણગાન ગાવા. આ ત્રણ વસ્તુ આપણે એમનું સેવન કરવાનું છે. જે સત્પુરુષ પૃથ્વી પર છે એમનું મન વિશે આપણે જો સેવન કરીએ, એમની પ્રસન્નતા થાય, એમના જે સદગુણો છે, કલ્યાણકારી ગુણો છે એ આપણામાં આવે છે અને એ કરીને આપણે ભગવાનની ભક્તિ કરી ભગવાનના ધામને આપણે પામી શકીએ છીએ. તો આ પ્રમાણે આપણો જે આ અક્ષરને પુરુષોત્તમનું જ્ઞાન છે, આજ્ઞા અને ઉપાસનાનું જે વાત છે, ઉપાસના મેં કહ્યું એ તે સમજવાની છે અને આજ્ઞા છે નાની મોટા વચન જે કંઈ મહારાજે આપણને કહ્યું અને આપણે જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય કહ્યું આ શિક્ષાપત્રી બધું ઘણું લખ્યું છે એ બધા પ્રમાણે જો આપણે વર્તીએ તો પછી મહારાજની પ્રસન્નતા થાય અને એવા સત્પુરુષ આપણે જેને વિશે આપણે જેમને કહ્યું છે આ ગુણાતીત જેવા બધાને કરવા છે એવા આપણે એ પ્રમાણે એમના જેવી કરીને સેવન કરીને એમની સેવા કરીને મેં સેવાની વાત કરી કે મન કરવા વચને સેવા કરવાની. તો એ મન કરવા વચને સેવા દ્રઢ કરીને એમને રાજી કરીએ તો ભગવાનની પ્રસન્નતા થાય અને ભગવાનના ધામને પામી શકાય છે. તો આવી આજ્ઞા, ઉપાસના, સદભાવને પક્ષ શાસ્ત્રી મહારાજ કહેતા કે આજ્ઞા, ઉપાસના અને સદભાવ કે આજ્ઞા અને ઉપાસના બે પાંખો છે એની આપણે દ્રઢતા થાય અને એ સદભાવ એટલે દરેક આ સત્સંગની અંદર ભક્તો છે, સંતો છે, ભક્તો છે એને વિશે સદભાવ રહે કે આ બધાને આપણે એમના પ્રત્યેનો પ્રેમ રહે. તો એ સદભાવને પક્ષ અને એ ભક્તો છે એમનો પક્ષ આપણને દળ થાય
તો આ પ્રમાણે આપણા જીવનની અંદર આ ઉપાસના દ્રઢ થઈ કહેવાય, આજ્ઞા ઉપાસના દ્રઢ થઈ અને એ કરીને આપણે ભગવાનને પામવા છે, ભગવાનની પ્રાપ્તિ કરવી છે. તો એવી દ્રઢતા સર્વને ભગવાન કરે એ માટે પ્રાર્થના છે.